વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ। વરસાદ અને પૂરની સ્થિતિના પગલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક મળી અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। પાણીના નિકાલ માટે મુખ્યમંત્રીએ સૂચના આપી। ડીજીપીએ પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી છે। મુશ્કેલીમાં પોલીસને પ્રજાની વચ્ચે રહેવા આદેશ કરવામાં આવ્યો છે। રેસ્ક્યુ અને ટ્રાફિક નિયમન પર ભાર મૂકવામાં આવ્યો। निर्मल दवे हमारी साथे लाइव जोड़ायेला छे। निर्मल, जाणवा मांगीशुं, मुख्यमंत्रीनी अध्यक्षतामां महत्वपूर्ण उच्च स्तरीय बैठक योजाई छे। दक्षिण गुजरात अने अमदावादनी जे वरसाद पछीनी स्थिति छे तेने लईने शुं चर्चा थई, शुं सूचनाओ आपवामां आवी? બિલકુલ ગઈકાલનો દિવસ અતિ ભારે હતો। આજનો દિવસ પણ અતિ ભારે માનવામાં આવી રહ્યો છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો છે, અમદાવાદમાં આકાશી પાણી જે રીતે વરસ્યું છે અને ત્યારબાદની સ્થિતિની સમીક્ષા ગઈકાલે પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। ચાહે સવારની વાત કરવામાં આવે કે રાતની વાત કરવામાં આવે, આજે પણ મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। અને અત્યારે હું ડિઝાસ્ટર સેન્ટર ખાતે છું કે જેના દ્રશ્યો મારા કેમેરા પર્સન જયવીરસિંહ રાઠોડ આપને બતાવી રહ્યા છે। ડિઝાસ્ટર સેન્ટર ખાતેથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું, બેઠકની અંદર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ ત્યાં પહોંચ્યા હતા। તેમની સાથે તેમની હાજરી હતી। આ ઉપરાંત મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે હતા, સાથે જ મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા। તમામ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને સાથે જ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પણ આર્મીનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે અમદાવાદ માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને જ્યારે પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ અંગે પણ મુખ્યમંત્રીએ સૂચનો કર્યા છે। મુખ્યમંત્રીનું કહેવું છે કે સફાઈ જોરશોરથી થવી જોઈએ, કેમ કે રોગચાળાની સંભાવના રહેલી છે અને તેના જ કારણે કોઈ પણ પ્રકારનો રોગચાળો વકરે નહીં, પરિસ્થિતિ કાબુ બહાર ના જાય, તે તમામ બાબતની તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે જ અમદાવાદ વિસ્તારમાં જે રીતે પાણી વરસ્યું છે અને પાણીને કારણે લોકોને જે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અહીં આ જગ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હોય છે અને એ જ જગ્યા પર ગઈકાલ રાત્રે પણ અહીં મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। જે પારાવાર સમસ્યાનો લોકો દ્વારા સામનો કરવામાં આવે છે, તે સમસ્યામાંથી લોકો બહાર આવી શકે તે બાબતની તકેદારી રાખવાની પણ સૂચના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે। અત્યારે રાહત કમિશનર ગૌરંગભાઈ મકવાણા છે, તેમની સાથે વાત કરીશું। સર, અમદાવાદની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે અને પરિસ્થિતિ જ્યારે બેકાબૂ બની છે અને એવા સંજોગોમાં આર્મી ડિપ્લોય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ આર્મી ડિપ્લોય કરવી પડી રહી છે? અમદાવાદમાં વરસાદની પરિસ્થિતિને જોતા અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જે ધોળકા વિસ્તાર છે એ બાજુ પણ પાણી ભરાયેલા છે। ત્યાંથી લોકો કોઈ ફસાયેલા હોય તો એને સલામત સ્થળે ખસેડવા માટે અને જો ક્યાંય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો ક્યાંય ઇનન્ડેશન વગેરે થયું હોય અને ત્યાં કોઈ લોકો ફસેલા હોય એના માટે ખાસ આર્મીની મદદ લેવાની થાય છે। આપણે રિક્વિઝિશન 6 ટીમોનું મોકલેલું, 2 ટીમો ડિપ્લોય થઈ ગયેલી છે, બાકીની ટીમો ઓન ધ વે છે અને પ્રિપેરેશન કરીને આગળ આવે છે। સર, જે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, કયા વિસ્તારમાં ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે અને કેવી રીતે રેસ્ક્યુ કામગીરી તેઓ આગળ વધારશે? રૂરલ વિસ્તારમાં એટલે જિલ્લા કલેક્ટર અમદાવાદના હવાલે 3 કોલમ રહેશે અને કોર્પોરેશન વિસ્તારમાં 3 કોલમ એમના હવાલે રહેશે અને એમને જ્યાં પણ યોગ્ય લાગે એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે પરિસ્થિતિને જોતા એ લોકો એમની મદદ લઈ શકે છે। આભાર સર વાત કરવા બદલ। તો આર્મીની ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, અમદાવાદમાં આર્મીની મદદ લેવામાં આવી છે, આર્મી ઉતારવામાં આવશે અને આ આર્મીની ટીમ રેસ્ક્યુ કામગીરીમાં સતત તંત્રને મદદરૂપ રહેશે, મદદરૂપ બનશે। તે તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને મહત્વનું છે કે જે અમદાવાદની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ગત રાત્રે 7 વાગ્યા બાદ માત્ર 2 કલાકની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। વરસાદે આજે તો વિરામ લીધો છે, પરંતુ સ્થિતિ અત્યારે બેકાબૂ બનેલી જોવા મળી રહી છે। તારાજીના દ્રશ્યો પણ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। આમ સતત તમામ બાબતનું મોનિટરિંગ અહીં ડિઝાસ્ટર સેન્ટરથી કરવામાં આવી રહ્યું છે અને તમામ પ્રકારની તકેદારી સાથેની સૂચનાઓ અને માર્ગદર્શન અહીં ગાંધીનગર કક્ષાએથી કરવામાં આવી રહ્યું છે। બિલકુલ નિર્મલ, આપ સ્થિતિ પર નજર રાખશો, આપની પાસેથી વધુ માહિતી મેળવતા રહીશું। હાલ ધન્યવાદ।